કેવું છે? મસ્ત છે. હા, હાથ નો નખાય. અને અમારા સોનાક્ષીબેન ને સાક્ષીબેન ની બે જોવાય પક્ષીઓ જોવા આવી ગયા છે. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં થશો. અમારે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જો આપણે આવી ગયા છીએ જામનગર તળાવની પાળે સરસ મજાનો તળાવ છે. સરસ મજાનું તળાવ છે ને અંદર માછલી ઘર છે, બાળકો માટે જોવાનું અને સરસ મજાનો વ્યૂ છે. બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહીએ. આપણે જે કોઠો બતાવવામાં આવે છે ને, રાજા સાહેબ વખતનો ભૂતિયો કોઠો રિનોવેશન ચાલુ છે. એનો સરસ મજાનું રિનોવેશન ચાલુ છે. ત્યાં પણ આપણે ટાઈમ મળશે બતાવી દઈએ. માછલી ઘર ને બગીચા ને એવું બધું છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો. તો હાલો મિત્ર મળીએ આગળ. હાલો મિત્ર, જો આપણે આવી ગયા છીએ અંદર. સરસ મજાનો તળાવનો વ્યૂ છે ને, જે તમને પાછળ મહેલ બતાવે છે ને, એ રાજા સાહેબ વખતનો મહેલ છે ને. સરસ મજાનો મ્યુઝિયમ છે. આપણે એક ખુલ્લો છે તેની પણ મુલાકાત કરજો અને તમને તળાવનો નજારો બતાવી દઈએ. પાણીનો કેવો નજારો છે તમે જોઈ શકો છો. એકદમ મસ્ત તળાવનો નજારો છે. તળાવનો નજારો કેવો છે મિત્ર કહેજો. સરસ મજાની કમેન્ટ કરી દેજો. તો હાલો મિત્ર, તો આગળ આપણે સરસ મજાના બાળકોનો છે, ચિડિયાઘર છે, માછલી ઘર છે, એ બધું બતાવીશું. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાથીનો સીન મસ્ત લેવો છે. લઈ શકો મસ્ત મજાનું બેસવાનું છે. આ બાજુ બગીચા છે, ગાર્ડન છે. ભાઈબંધ દોસ્તાને બધું કરવા આવે છે. મિત્ર, જો સરસ મજાનો આપણે રિનોવેશન સરસ મજાનો બગીચો છે. તમે જોઈ શકો છો કેવો બગીચો છે. થોડા પડીઓથી બગીચો છે અને રિનોવેશન ચાલુ છે. હાથીનો સીન કેવો છે મિત્ર કહેજો. અને તમે જોઈ શકો છો પાછળ મારી એક સરસ મજાનો મહેલનો વ્યૂ કેવો આવે છે. જામનગરની પાળનો મહેલનો વ્યૂ. આ વ્યૂ મસ્ત, અહીંથી મસ્ત વ્યૂ આવે છે. મને પણ તમને યાદ આવતો અહીંથી સીધો તમને મહેલ બતાવવામાં આવે છે. તો સરસ મજાનો વ્યૂ આવે છે. તો કેવો વ્યૂ આવે મિત્ર કમેન્ટ કરજો ને. આપણે જે આગળ ગાર્ડનમાં જઈશું ને માછલી ઘરમાં જઈશું તો આગળ તમને બતાવીશું. હાલો મિત્રો, જો આપણે મહારાજાની પ્રતિમા અને આ બાજુ આપણે નાની એવી તોપ છે. બે બાજુ હાથી રાખેલા આવેલા છે અને બે બાજુ સિંહ પણ રાખવામાં આવ્યા છે. પ્રતિમા તમે કેવી મસ્ત મજાની લાગે છે ને વ્યૂ કેવો આવે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નાના બગીચા છે, તળાવની પાસે પડતી કોર આવી જ રીતના પાડ છે. અને બધા મિત્રો અત્યારે જો ફરવા પણ આવે છે. બહુ જામનગર તળાવની પાસે બધું વખણાતું છે. તો આપણે પણ આવી ગયા. બહુ મસ્ત ફરવા લાયક સ્થળ છે. તો બધા મિત્રો જામનગર આવો એટલે અવશ્ય તળાવમાં ફરવા આવજો. તો હાલો મિત્ર, કેવું લાગ્યું કેવું નહીં એમાં પૂરો વિડીયો જોજો. હાલો મિત્ર, તો આપણે માછલી ઘરે જોવાઈ હતી. માછલી ઘર સરસ મજાનો બાથરૂમ છે. તો અંદર કેવો સરસ મજાનો વાવ બધી આપણે અંદર જઈએ છીએ અને તમને માછલી ઘર બતાવી. હાલો મિત્ર, જો સરસ મજાનો માછલી ઘરનો વ્યૂ આવે છે. સરસ મજાનો છે. આપણે અંદર જઈને તમને માછલી ઘર બતાવી. કેવો મસ્ત નજારો છે તમે જોઈ શકો છો. અલગ અલગ માછલી ઘર છે બધા, એકદમ મસ્ત. આ માછલીઓ છે, આ માછલી છે. સરસ મજાનો વ્યૂ છે તમે જોઈ શકો છો. માછલી ઘરનો નજારો. અમારા સાક્ષીબેનની જોઈ માછલી જોવે છે. કા સાક્ષી, કેવી માછલીઓ છે? મસ્ત નજારો છે. હાલો મિત્ર, જો સરસ મજાનો તમને માછલી ઘર બતાવ્યો ને. હવે પક્ષીઓનો સરસ મજાનો નજારો છે તમને બતાવી દઈએ. આ જો એક સરસ મજાનો અલગ અલગ પક્ષી છે બધા તમે જોઈ શકો છો. રામોતર છે અને આ છે આપણા સકલિયું. જો તમે જોઈ શકો છો. પોપટ છે, અલગ અલગ વિદેશી પોપટ છો. કા સાક્ષી, પોપટ કેવા જો 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 જો. અને આગળ સરસ મજાના ઊંટ છે અને સરસ મજાના અલગ અલગ બધા છે. સાપ ઘર છે એવું છે. તો સાક્ષીને સોનાક્ષીને તો જોવાની મજા આવી ગઈ. કા સાક્ષી,
અને આ જો લટ કહેવાય છે, અલગ અલગ નામ છે. ને આ છે આપણે બતક. આનો વ્યૂ કેવો છે મિત્ર કહેજો. સરસ મજાનો વ્યૂ છે. હા જો સોનાક્ષી કા સાક્ષી કેવું છે? મસ્ત છે. હા હાથ નો નખાય. અને અમારા સોનાક્ષી બેન ને સાક્ષી બેન ની બે જોવા પક્ષીઓ જોવા આવી ગયા છે. ના વ્યૂ કેવો આવશે મિત્ર કહેજો. સરસ મજાનો ઘર જોઈને આવી ગયા અને સરસ મજાનો બગીચો છે બાળકો માટે. તમને બતાવી દઉં જો બાળકો બધા રમે છે ને અમારા સાક્ષી બેન અહીંયા રમે છે અને સોનાક્ષી બેન અહીંયા રમે છે. સોનાક્ષી બેન લહરપટ્ટી ખાય છે. કા સોનાક્ષી ખાલી જોવા જાય છે લહરપટ્ટી ક્યાં લે. અને અમારા અલગ અલગ સરસ મજાના બાળકોને રમવાનું છે. તમે જોઈ શકો છો મિની ગાર્ડન મસ્ત છે ને સરસ મજાનું ગાર્ડન છે ને. અમારા પ્રિયલ બેન જો એના મમ્મી હિસકો ખાય છે. એના મમ્મી હિસકા ખવડાવે છે. કા પ્રિયલ ને અહીંયા મસ્ત ફોટા પાડવાનું, રીલ ઉતારવાનું બહુ બધી જગ્યા બહુ મસ્ત છે. આ છે મસ્ત બગીચો. પછી બીજા નંબરમાં જાય મસ્ત ફોટા પડેલ છે. હા લોકેશન છે મસ્ત. આ બાજુ પાડ છે. પછી અહીંયા હિન્દી પિક્ચરના ગીત શરૂ. હા હિન્દી પિક્ચરના ગીત શરૂ છે ને. અમારા પ્રિયલ બેન જો હિસકા ખાય છે. કા પ્રિયલ તમને થોડા અવાજ આવતા હશે. માયક ભૂલાઈ ગયું છે એના હિસાબે હા. તમારો અવાજ પણ નહીં આવતો. માયક ભૂલાઈ ગયા ઘરે. કા હાલો મિત્ર તો મળવી આગળ. હાલો મિત્ર તો અમારા સાક્ષી બેન ને સોનાક્ષી બેન ને હિસકાની મોજ લે છે અને અમારા મમ્મી તો હિસકા નાખે છે. કા આ આપણે સરખાની જેમ છે હો. મજા આવે. કેવી મજા? આટલું બધું છે. હવે કાંઈ કરવું નહીં. તો અને અમારા પ્રિયલ બેન જાય જોવે છે. કા સોનાક્ષી હમો તો જો કેવી મજા આવે. તો મસ્ત મજાનું આ બગલા છે. સરસ મજાનું પાર્ક છે. તમને બતાવી દેવી. આમાં તો ચાર આ ગેટ છે કા? અને આંબેડકર પાર્ક છે અને બગલા છે ને આવા નવા કેટલા તો ગેટ છે. કાઢી હું ગેટ દેખાય ને એવા ચાર ગેટ છે. ચાર છે કે હા આવા ચોથો ગેટ છે. આ ચોથા ગેટેથી બહાર અહીંથી આપણે બહાર નીકળવાનું છે ને. આ છે માછલી તમે જોઈ શકો છો. અને ધીમે ધીમે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. હા અને કેટલું પબ્લિક બધું પર્યટન બધું ફરવા આવે છે. કા હા બહુ મસ્ત જગ્યા છે. એકવાર જામનગર તળાવની પાળે અવશ્ય ને અવશ્ય આવજો. બહુ મજા આવી કા? આપણે સરસ મજાનો તળાવની પાળે ફર્યા. રાજાશાહીનો મહેલ મ્યુઝિયમ જોયું. મ્યુઝિયમ અંદર જાત પણ આજે બુધવાર છે એટલે રજા છે એવું છે. કાઢી હા આજે તો મ્યુઝિયમ શરૂ હોય તો આપણે અંદર પણ મહેલમાં જાત. મ્યુઝિયમ જોવા સ્પેશિયલ આવ્યા. મ્યુઝિયમ જોવા જ આવ્યા હતા તળાવની પાળે. કા અને પણ મ્યુઝિયમમાં એમ કીધું કે દર બુધવારે મ્યુઝિયમ બંધ હોય તો જામનગર આવો ત્યારે પાળે આવો તો મ્યુઝિયમ જોવાની દર બુધવારે રજા હોય છે. અને મસ્ત મજાનું છે ને રાઈડ પણ મસ્ત છે બધાય. પણ અમારે તો સમયના અભાવથી અમે આગળ હવે જઈ હકી એમ નથી. તો ક્યારેક નેક્સ્ટ ટાઈમ આખો વિડીયો મસ્ત મજા આવશું. તો આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો કેવો નહીં સરસ મજાનો આપણે જો આ બધી અલગ અલગ માછલી ઘર ને બધું અલગ અલગ પ્રતિમા ને એવું બધું મૂકેલું છે. તો આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો કેવો નહીં લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.